હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. તો મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા છે 8. હવે આપણે જવાનું છે ચાય પીવા. કારખાનેથી નીકળીને આપણે પહોંચ્યા ચાય પીવા. અમે બે ભાઈ તો રાજકોટમાં જ છીએ. તમે બધા ક્યારે આવો છો ઇન્ડિયન કેટલ શો જોવા રાજકોટ? ચાય પીને આપણે પહોંચ્યા કારખાને. આજ આપણે કરવાનું હતું આ કામ. આનું નામ તો શું એ મને નથી ખબર, પણ હાલે હેરું. કાલના વિડીયોમાં ટોટલ 10 કોમેન્ટ આવેલા છે. પહેલા ભાઈ છે KS દરજી, બીજા ભાઈ છે અમન દરજી, ત્રીજા ભાઈ છે અક્ષય આયર, ચોથા ભાઈ છે વિરાજ હુંબલ, પાંચમા ભાઈ છે કાનુડો, છઠ્ઠા ભાઈ છે કૃષ્ણ, સાતમા ભાઈ છે રમેશ ડાંગર, આઠમા ભાઈ છે મયંક આહિર, નવમા ભાઈ છે રવિ આહિર, 10મા ભાઈ છે કૃષ્ણ આહિર. આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. આ ભાઈઓમાંથી ઘણા બધા ભાઈ રોજ કોમેન્ટ કરે છે. આવો ને આવો સપોર્ટ કાયમના માટે કરતા રહેજો. મિત્રો, આજ મને એક બીજી વાત કરવી છે કે તમે બધાએ સોશિયલ મીડિયા પર જોયું હશે કે આપણા ભગવાનને ગાડીમાં બેસાડીને રીલ ઉતારવામાં આવે છે. તમે બધા લગભગ તો જોયું જ હશે કે હનુમાન દાદા ગાડી હાંકતા હોય ને રામ ભગવાન વાંહે બેઠા હોય. જે આખી દુનિયા ચલાવે છે એ ગાડી ચલાવે યાર. તમે એકવાર વિચારતા કરો યાર કે હનુમાનજી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન આખું બ્રહ્માંડ હલાવે, એ થોડી ગાડી હલાવે યાર. એટલે આપણે હિન્દુ જ આપણા ભગવાનની મજાક ઉડાવીએ છીએ, એમાં બીજો કોઈનો વાંક નથી. તમે બીજા ગમે એ ધર્મ લઈ લો, શીખ ધર્મ લઈ લો, મુસ્લિમ ધર્મ લઈ લો, XYZ ગમે એ ધર્મ લઈ લો. એ ધર્મના લોકો એવા વિડીયો નથી બનાવતા કે અમારા ભગવાન ગાડીમાં બેઠા છે કે હોડકીમાં બેઠા છે. પણ હિન્દુ થઈને આ હરકત આપે શોભા ના દે યાર. તો ભલે મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા નવડીઓ માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.